નમસ્કાર મિત્રો, આપણે ગઈ વખતે સાદા ત્રણ કાળ અગાઉ જોઈ ગયા. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, એના પછી પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. હવે અહીંયા આ કાળની અંદર જોઈએ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ ચાલુ પરફેક્ટ પૂર્ણ પ્રેઝન્ટ વર્તમાન ટેન્સ એટલે કાળ. તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે જોઈએ આ મહત્વનો કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એની અંદર અહીંયા વાક્ય રચનાઓ જોઈ લઈએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકાર વાક્યો. તો હકાર વાક્યોની અંદર આપણે જોઈશું જો સબ્જેક્ટ આઈ વી યુ ધે હોય તો આપણે હેવ મૂકીશું, અને હી સી ઈટ હોય તો આપણે હેઝ મૂકીશું. એટલે આઈ વી યુ ધે હેવ, હી સી ઈટ એટલે હેઝ. પછી તરત જ બીન, અહીંયા હેવ હેઝ બીન. જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું વિફોર વાળું રૂપ એટલે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ મૂકીશું. આઈએનજી ઓબ્જેક્ટ શું અથવા તો કોને પૂછવાથી મળશે? અધર વર્ડ્સ. એ જ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સ આઈ વી યુ ધે એની સાથે હેવ, હી સી ઈટ હોય તો એની સાથે હેઝ, વચ્ચે ફક્ત નોટ, અહીંયા નોટ મૂકીશું. હેવ હેઝ નોટ, અને બીન, બીન સાથે અહીંયા વિફોર વાળું રૂપ એટલે બીન એ બીન પછી વિફોરનું રૂપ. ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અહીંયા જોઈએ જો હેવ હેઝ હોય તો હેવ હેઝને આપણે આગળ મૂકી દઈશું, હેવ અથવા તો હેઝ. સબ્જેક્ટ બીજા નંબરે, બીન સાથે વિફોરનું રૂપ, બીન વિફોર. ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક્સ. ડબલ્યુએસ ક્વેશ્ચન હોય તો આના આગળ ડબલ્યુએચ મૂકી દઈશું, તો હેવ હેઝને સ્મોલ મૂકી દેવાના. તો હેવ હેઝ પછી સબ્જેક્ટ હેવ ડબલ્યુએચ, હેવ હેઝ સબ્જેક્ટ આઈ વી યુ ધે તો આગળ હેવ હોય, હી સી ઇટ હોય તો હેઝ હોય. બીન વિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. છેલ્લે હુની વાક્ય રચના. તો હુની અંદર હું સાથે આપણે જનરલી થર્ડ પર્સન સિંગ્યુલર મૂકીએ છીએ એટલે હેઝ, બીન, વિફોર, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક્સ. આ પ્રમાણે ટૂંકમાં મિત્રો આની વાક્ય રચના આપણે યાદ રાખવી હોય તો એને આ બધી એક્ટિવ, આનું પેસિવ બનતું નથી. એટલે શું કરીશું આપણે અહીંયા એની વાક્ય રચના યાદ રાખવા માટે હેવ હેઝ બીન, હેવ હેઝ બીન અને પછી વિફોર વાળું રૂપ. એટલે કોઈ પણ ક્રિયાપદ સમજો કે હેવ કાં તો હેઝ, જો રાઇટનું ક્રિયાપદ લેવું હોય હેવ હેઝ બીન રાઇટિંગ, તો આની અંદર પૂર્ણકાળ હેવ હેઝ બીન V3 વાળું રૂપ અને ચાલુ કાળ આઈએનજી વાળું રૂપ પણ અહીંયા આવી ગયું. ધ્યાન રાખજો, હેવ હેઝ બીન અને વિફોર વાળું રૂપ. આની માત્ર એક્ટિવ જ વાક્ય રચના બને. હવે આપણે હકારની વાક્ય રચના. હવે આની અંદર વપરાતા શબ્દો. તો આની અંદર વપરાતા શબ્દો કયા? તો વર્ડ્સ. અગાઉ તમને કહ્યું હતું સિન્સ અને ફોર, આ બંને શબ્દો વાક્યના અંતે મૂકી શકાય. સિન્સ અને ફોરથી. સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે, જ્યારે ફોર એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે. આ ચોક્કસ સમય માટે વપરાય, ચોક્કસ સમય, અને આ સમયગાળા માટે. મિત્રો બધા જ કાળ હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બધામાં જ આ વર્ડ્સ આવશે દરેકની અંદર. હવે આની અંદર આપણે હકારની વાક્ય રચના લઈએ. પહેલી જ હકાર. જો હકારની વાક્ય રચના લેવી હોય તો આઈ, પહેલો જ આઈ લઈશું. તરત જ હેવ, આઈ સાથે આઈ વી યુ ધે હોય તો હેવ મૂકો,
અને હી સી ઇટ હોય તો હેઝ. તો આઈ સાથે હેવ બીન. આઈ હેવ બીન ટીચિંગ. એના પછી વિફોર વાળું રૂપ ટીચને આઈએનજી ટીચિંગ. તો ચલો હેવ બીન વિફોર, બસ આટલું આવે એટલે સમજી લેવું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આઈ હેવ બીન ટીચિંગ, હું અભ્યાસ કરી રહ્યો છું. સાયન્સ બુક સિન્સ 2 o'clock. પાછળ આવા શબ્દો આવે સિન્સ 2 o'clock એટલે 2 વાગ્યાથી, એમ ચોક્કસ સમયે. તો હેવ અથવા તો હેઝ બીન અને વિફોર વાળું રૂપ અહીંયા ધ્યાન રાખવાનું. હેવ હેઝ બીન અને વિફોર. વિફોર એટલે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું. તો આઈ હેવ બીન ટીચિંગ સાયન્સ બુક, હું સાયન્સ બુકનો અભ્યાસ કરી રહ્યો છું. સિન્સ 2 o'clock છેલ્લા 2 કલાકથી. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે ભૂતકાળની અંદર ક્રિયા ચાલુ થઈ હતી, અત્યારે વર્તમાનની અંદર ચાલુ છે અને ભવિષ્યની અંદર પણ ચાલુ રહેશે એવો નિર્દેશ બતાવે. એટલે ધ્યાન રાખજો. આ એક વાક્ય. એ પ્રમાણે બીજું વાક્ય લઈએ આપણે. હી સીટથી લઈ શકીએ. તો અહીંયા હી, તો હી આવે તો એની સાથે શું આવશે? હેઝ. હી હેઝ બીન, તેણી લખી રહી હતી. રાઇટિંગ, જો મિત્રો ધ્યાન રાખજો, રાઇટિંગમાં ડબલ ટી નહીં આવે, એક જ ટી આવશે, WRITING. તો હી હેઝ બીન, તો અહીંયા આ જ વસ્તુ હી પછી હેઝ બીન અને વિફોર વાળું રૂપ એટલે કે આ વિફોર. હી હેઝ બીન રાઇટિંગ, તે લખી રહ્યો હતો. તો અહીંયા ઓબ્જેક્ટ લઈએ, નોવેલ નવલકથા. સિન્સ લખો, ફોર લખો, ફોર સમયગાળો, 4 to 3 hours. અહીંયા અવર્સ લખીશું. જ્યારે ફોર મૂકીએ એટલે આપણને ખ્યાલ છે અવર્સ મૂકવાનો, અને સિન્સ હોય તો o'clock મૂકવો. સિન્સની અંદર ચોક્કસ સમય હોય, 2 વાગે, 3 વાગે, 4 વાગે, 5 વાગે, અને ફોર હોય તો 3 hours. તો ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા હેવ હેઝ બીન અને વિફોર વાળું રૂપ, પછી તો ઓબ્જેક્ટ આપણને ખ્યાલ છે. હવે આ હકાર, તો એ પ્રમાણે નકાર બનાવવું હોય તો નેગેટિવ સેન્ટેન્સની અંદર શું આવશે? આ જ વાક્ય આપણે લઈએ, એની અંદર હું નોટ મૂકી દઉં તો કેવી રીતે આવશે? અહીંયા લખીએ આપણે, આઈ હેવ નોટ. ધ્યાન રાખજો ખાસ, હેવ હેઝ પછી આપણે નોટ મૂકવું. અહીંયા આપ્યું જ છે, જુઓ બીજું નેગેટિવ સેન્ટેન્સની અંદર અહીંયા હેવ હેઝ અને પછી નોટ. અહીંયા હેવ હેઝ પછી સીધું બીન વિફોર, અહીંયા હેવ હેઝ પછી નોટ, અને નોટ મૂક્યા પછી બીન સાથે વિફોર આવે. આ જોડી જ આવે, બીન પ્લસ બીન વિફોર. તો અહીંયા આઈ હેવ નોટ બીન ટીચિંગ, બીન ટીચિંગ સાયન્સ બુક અને પાછળના શબ્દો સિન્સ ફોર કરીને લખી શકીએ. સિન્સ 2 o'clock. ઉપરનું જ વાક્ય મેં લખ્યું અહીંયા. ચલો હાઈ આઈ, પછી તરત જ હેવ, વચ્ચે શું મૂક્યું? નેગેટિવ એટલે નોટ. આ નોટ મૂકી દેવાનું. અને હંમેશા બીન સાથે આ બંને જોડે આવે, બીન વિફોર. બીન ટીચિંગ સાયન્સ બુક અને ચોક્કસ સમય સિન્સ 2 o'clock. 2 કલાકથી હું સાયન્સની બુક વાંચી રહ્યો ન હતો. પેલામાં વાંચી રહ્યો હતો અને આમાં વાંચી રહ્યો ન હતો. ચલો એ પ્રમાણે બીજું વાક્ય તમે જાતે બનાવી શકો. આને નકારની અંદર મૂકવું હોય તો હી, બીજા નંબરે હેઝ, અહીંયા નેગેટિવનું શું આવશે? નોટ, બીન, રાઇટિંગ, નોવેલ, ફોર 3 hours. અહીંયા કોઈ પણ સમય મૂકી શકાય, પરંતુ આપણે આના જ વાક્ય લીધું, વચ્ચે નોટ મૂકીને બનાવ્યું. તો હી હેઝ વચ્ચે નોટ, હી હેઝ નોટ બીન રાઇટિંગ નોવેલ ફોર 3 hours. તો આ નેગેટિવ સેન્ટેન્સીસ
હવે એ જ પ્રમાણે આપણે ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવી શકીએ. તો પ્રશ્નાર્થ વાક્ય સૂત્રો મિત્ર યાદ રાખજો, હેઝ બીન બિફોર. હવે પ્રશ્નાર્થની અંદર હેઝ હોય તો એને આપણે આગળ મૂકી દઈશું. તો કોઈ પણ વાક્ય એને હેઝ આગળ મૂકીએ. ચલો અહીંયા હેવ પ્રશ્નાર્થ જુઓ. પહેલો હેવ, સેકન્ડ નંબરે કોઈ પણ કરતા તો આઈ વી યુ ધે, હેવ યુ બીન સિંગિંગ અ સોંગ સિન્સ કરીને સિન્સ ઇન ધ મોર્નિંગ, સિન્સ મોર્નિંગ લખ્યું તો પણ ચાલશે. સિન્સ મોર્નિંગ સીધું આવી જાય, ઇન ધ મોર્નિંગ લખવાની જરૂર નથી. સિન્સ મોર્નિંગ. ચલો જુઓ હવે પાછળ પ્રશ્નાર્થ. અહીંયા આપણે આ પ્રમાણે જોયું, હેવ હેઝ કોઈ પણ કરતા, તો અહીંયા કયો કરતા લીધો? યુ કરતા. બીન બિફોર ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સની અંદર આપણો સિન્સ અને પાછળ મોર્નિંગ, સવાર બપોર સાંજ, મોર્નિંગ ઇવનિંગ નૂન હોય તો સિન્સ મૂકી શકાય. તો હેવ યુ, યુના પહેલા હેવ જે પાછળ હતો એ શરૂઆતમાં, બીન સાથે બિફોર, હેવ યુ બીન સિંગિંગ અ સોંગ ઓબ્જેક્ટ સિન્સ અને ચોક્કસ સમય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવી રહ્યા હોય એટલે હેવ હેઝ પહેલાં આવે, પછી સબ્જેક્ટ, સેકન્ડ નંબરે સબ્જેક્ટ, બીજા નંબરે એના પછી બીન અને બિફોર, બીન પ્લસ બિફોર આ વાક્ય. સબ્જેક્ટ પહેલાં હેવ હેઝ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હેવ યુ બીન સિંગિંગ, પછી ઓબ્જેક્ટ સિન્સ કરી અને ચોક્કસ સમય મોર્નિંગ નૂન, એના માટે સિન્સ વપરાય. આ જ પ્રમાણે બીજું વાક્ય. ચલો હી સી ઇટ, તો શું આવશે? હેઝ. તો હેઝ સી, શું તેણી ચલાવી રહી હતી? હેઝ સી બીન ડ્રાઇવિંગ અ કાર ફોર લાસ્ટ 15 મિનિટ્સ? ક્વેશ્ચન માર્ક્સ. છેલ્લી 15 મિનિટથી તેણી કાર ચલાવી રહી હતી. તો અહીંયા સી ખાસ ધ્યાન રાખજો. તો સીના પહેલાં શું આવશે? હેઝ અને હંમેશા બીન સાથે બિફોર, બીન ડ્રાઇવિંગ, DRIVE હોય તો ઈ કાઢીને ING લગાવો, એ આપણે ભણી ગયા છીએ નિયમો. તો બીન ડ્રાઇવિંગ અ કાર ઓબ્જેક્ટ, ફોર હોય તો એનો સમયગાળો હોય લાસ્ટ 15 મિનિટ્સ, લાસ્ટ 10 મિનિટ્સ, 3 મિનિટ્સ. તો એ પ્રમાણે અહીંયા સમયગાળો છેલ્લે પ્રશ્નાર્થ. હવે આને WH થી બનાવવું હોય તો WH ક્વેશ્ચન્સ. તો WH ક્વેશ્ચનમાં વેન, વેર, વોટ, વાય, હુમ, હાઉ મેની, હાઉ મચ બધા જ આવે. તો એ ઉપરનું વાક્ય તો વાય અથવા તો વોટ કે વેર. વેર આ વાક્ય લઈએ, વેર સેકન્ડ નંબરનું એમના એમ જ જો અહીંયા WH મૂકી દઈએ, આની આગળ WH મૂકી દઈએ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ જાય. તો અહીંયા પણ WH મૂકી દઉં છું બીજા વાક્યની અંદર. તો વેર પછી હેઝ સી બીન ડ્રાઇવિંગ, અહીંયા આગળ WH મૂક્યો એટલે હેઝ, એમાં H સ્મોલ, સબ્જેક્ટ બીન બિફોર અ કાર, ક્યાં ચલાવી રહી હતી? ફોર લાસ્ટ 15 મિનિટ્સ. તેણી છેલ્લી 15 મિનિટથી કાર ક્યાં ચલાવી રહી હતી? તો એનો જવાબ આપણે સ્થળ લખી શકીએ, રોડ ઉપર કે માર્કેટ ગમે તે, એ પણ આપણો એનો જવાબ આવે. એના પછી વોટથી પણ બનાવી શકાય, વેનથી પણ બનાવી શકાય,
હાઉ લોંગથી બનાવી શકાય, સિન્સ વેનથી પણ બનાવી શકાય. સિન્સ વેન, તો જુઓ સિન્સ વેન હેઝ હી been teaching a science book. ચલો જુઓ મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. આની અંદર સિન્સ વેન મેં લખ્યો. સિન્સ વેન જ્યારે આવે એટલે સમયનો ઉલ્લેખ અહીંયા થઈ જાય તો પાછળ આપણે સિન્સ અથવા તો ફોર લખવું નહીં. સિન્સ વેન એ ખાસ કરીને સિન્સવાળા શબ્દની સાથે આવે તો એટલે સિન્સ પાછળ મૂકવું નહીં. તો સિન્સ વેન તમારે 10માની અંદર પ્રશ્નો આવશે તો સિન્સ વેન મૂકેલો હોય એટલે સિન્સ વાળું વાક્ય હોય એ લખી દેવું. તો સિન્સ વેન ક્યારથી. ચલો પછી હી, હેઝ, પછી હી, પછી બીન અને વિફોર વાળું રૂપ, પછી અ સાયન્સ બુક આ ઓબ્જેક્ટ થયું. તો સિન્સ વેન, હેઝ, સબ્જેક્ટ, બીન વિફોર અને પછી ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક્સ. આ પ્રમાણે સિન્સ વેનથી બનાવી શકીએ. બીજું હાઉ લોંગથી પણ પ્રશ્ન બને. તો આ ખાસ આ પ્રશ્ન તમારે ધોરણ 10ની અંદર આવશે, ધ્યાન રાખજો. આ રીતે હાઉ લોંગ, કેટલા સમયથી, એમાં પણ સમયગાળો આવે. સિન્સ વેનમાં સિન્સવાળી બાબત નીકળી જાય, જ્યારે હાઉ લોંગની અંદર ફોર થી જે સમયગાળો હોય એ ફોરથી સમયગાળો નીકળી જાય. હાઉ લોંગ, હવે આને હાઉ લોંગ ક્યારથી તેઓ, હાઉ લોંગ હેવ દે બીન પ્લેઇંગ અ મેચ ક્વેશ્ચન માર્ક્સ. તો અહીંયા હાઉ લોંગ, તો હાઉ લોંગ આવ્યો. હાઉ લોંગ પછી તરત જ આ પ્રશ્ન સિન્સ વેન હતો એ રીતે આપણે શું મૂક્યું, હાઉ લોંગ. હેવ કેમ આવ્યો, કરતા શું આવ્યો, ધે આવ્યો એટલે ધે પહેલા હેવ, પછી બીન અને વિફોર તરત જ બીન વિફોર અ મેચ અધર વર્ડ્સ. મિત્રો આની પાછળ સિન્સ અને ફોર આપણે મૂકતા નથી. જો હાઉ લોંગ ફોર મૂકવું હોય તો હાઉ લોંગ નીકળી જાય. અને અહીંયા સમજો હાઉ લોંગ વાળા વાક્યની અંદર અહીંયા ફોર કરીને પાછળ આપેલું હોય એટલે આપણે હાઉ લોંગ હોય એ વખતે ફોર મૂકવું નહીં, પણ એનો જવાબ લખવો હોય તો ફોર કરીને લખી શકાય. ધે હેવ બીન પ્લેઇંગ અ મેચ, તેઓ મેચ રમી રહ્યા છે. કેટલા સમયથી, ફોર લાસ્ટ 15 મિનિટ્સ. અને સિન્સ વેનમાં લખવું હોય તો જવાબ લખી શકાય હી હેઝ બીન ટીચિંગ સાયન્સ બુક. તો જવાબ આવશે સિન્સ, ચોક્કસ સમય 2 o'clock 2 વાગ્યાથી 3 o'clock એટલે પાછળ સિન્સથી લખાય એ વખતે સિન્સ વેન નીકળી જાય. અને હાઉ લોંગ નીકાળી દઈએ એ વખતે પાછળ ફોરથી એનો જવાબ લખો. આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. આ બંને તમારે પ્રશ્નની અંદર આવશે. તો WS ક્વેશ્ચન અને ત્યાર પછી હુથી પ્રશ્નો. તો માત્ર કોઈ પણ સબ્જેક્ટ હોય એની જગ્યાએ આપણે હું મૂકી દઈએ એટલે વાક્ય રચના થઈ જાય. તો અહીંયા હુ, તો હુ પ્લસ કેવું આવશે જુઓ, હુથી પ્રશ્નો, ધ ક્વેશ્ચન ઓફ હુ. તો પહેલું હુ, બીજા નંબરે શું મૂકીશું, હેઝ. કોણ વાંચી રહ્યું હતું, હુ હેઝ બીન, કોણ વાંચી રહ્યું છે. તો હુ હેઝ બીન રીડિંગ અ નોવેલ. પાછળ સિન્સ અને ફોર આમાં મૂકી શકાય. સિન્સ પેલામાં લખીએ પણ 2 o'clock 3 o'clock 4 o'clock 3 વાગ્યાથી. અને પાછળ ક્વેશ્ચન માર્ક્સ એટલે હુ પછી હેવ, હુ પછી તરત જ શું આવશે, હેઝ. આપણે હેવ નથી મૂકતા, હેઝ બીન અને વિફોર વાળું રૂપ. ટૂંકમાં આજ હેવ હેઝ બીન વિફોર, પરંતુ હુ સાથે આપણે હેઝ મૂકીશું. તો હેઝ બીન રીડિંગ અ નોવેલ આ ઓબ્જેક્ટ,
અને સિન્સ કરી અને ચોક્કસ સમય આવ્યો એ વખતે અને હવે ફોરથી પણ લખી શકીએ તો હુ હેઝ બીન drawing a picture for આની અંદર સમયગાળો for 2 days અહીંયા ડેઝ પણ મૂકી શકાય ફોર વાળા વાક્યની અંદર પેલામાં સન્ડે મંડે અહીંયા જો સિન્સ મૂકવું હોય તો સન્ડે મંડે ટ્યુઝડે વેન્સડે એ રીતે જ્યારે ફોર મૂકીએ તો ડેઝ મૂકવાના તો ફોર 2 days 3 days 5 days એ પ્રમાણે તો હુ વાળી વાક્યરચનાની અંદર ફરીથી હેઝ બીન બિફોર ઓબ્જેક્ટ ફોર કરી અને સમયગાળો તો મિત્રો આ પ્રમાણે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એની વાક્યરચનાના આધારે વાક્યો અને સિન્સ ફોર ક્યાં મુકાય અને ખાલી જગ્યા આવે તો પણ આપણને આવડે જો પાછળ સિન્સ અને ફોર હોય તો કેવી રીતે લખવું સમજો કે આ વાક્યની અંદર આ રીતે આપણને આપ્યું હોય અને કૌંસની અંદર ડ્રો આપ્યું હોય કૌંસમાં ડ્રો હોય તો પહેલા વાંચો હું ખાલી જગ્યા અ પિક્ચર ફોર 2 days હવે ડ્રોનું યોગરૂપ તો પહેલા જુઓ ફોર ડ્રો એક લાંબા ગાળાની ક્રિયા થઈ એટલે હું પછી તરત જ આપણે મૂકીશું હેઝ ફોર આની વાક્યરચના યાદ રાખો સિન્સ ફોર બરાબર અગાઉ કહ્યું તે પ્રમાણે સિન્સ અને ફોર ઇઝ ઇક્વલ ટુ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વી ફોર બસ આટલી બાબત યાદ રાખવાની એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન તરત આવી જાય તો હુ હેઝ બીન અને ડ્રોનું આવશે ડ્રોઈંગ અને સિન્સ ફોરના આધારે આ મૂકી શકાય ઉપર પણ સિન્સ હોય એટલે હેઝ બીન રીડિંગ જો સીધું વાક્ય હોય આ પ્રમાણે હોય પ્રશ્નાર્થ પૂરા થયા આઈ ખાલી જગ્યા ટીચિંગ science since 3 o'clock ચલો તો અહીંયા શું આવશે રાઈટ લખો કે રીડ લખો તો હેવ સિન્સ આવ્યો એટલે હેવ આઈ સાથે હેવ બીન અને રાઇટનું રાઇટિંગ આઈએનજી વાળું રૂપ આ પ્રમાણે આપણે આ લખી શકીએ કોઈ પણ ટૂંકમાં ધ્યાન રાખજો સિન્સ અને ફોર હોય અને લાંબા ગાળાની ક્રિયા હોય ટૂંકા ગાળાની નહીં લાંબા ગાળાની ક્રિયા હોય એ વખતે હેવ હેઝ બીન અને વિફોર વાળું એટલે ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ મુકાય તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અહીંયા પૂર્ણ થયો હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર આ જ વાક્ય રચના માત્ર ને માત્ર ફક્ત હેવ હેઝની જગ્યાએ આપણે હેડ મૂકી દઈશું તો એ પણ મિત્રો ઝડપથી આની સાથેને સાથે પૂર્ણ થઈ જશે જોઈ લઈએ જો અહીંયા કન્ટિન્યુઅસ પરફેક્ટની જગ્યાએ આપણે લઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ અહીંયા ધ્યાન રાખો ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર સેમ આ જ પ્રમાણે કરતા આઈ વી યુ ધે હી સી ઇટ ચલો હેવ હેઝની જગ્યાએ આપણે શું મૂકી દઈશું માત્ર અહીંયા હેડ મૂકી દઈશું બાકી બધું એમના એમ બીન વિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ વિફોર એટલે ક્રિયાપદને આઈએનજી વાળું નેગેટિવ સેન્ટેન્સની અંદર બધા જ કરતા આઈ વી યુ ધે હી સી ઇટ પેલામાં આઈ વી યુ ધેમાં હેવ અને હી સીટમાં હેઝ હતો જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર હેવ અને હેઝ બંનેનું ભૂતકાળનું ફોર્મ આવશે આપણે અહીંયા હેડ
એ જ પ્રમાણે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ, આ બધા જ સબ્જેક્ટ સેકન્ડ નંબરે આવશે અને હેડ પહેલા નંબરે આવે, એટલે હેવ હેઝ એની જગ્યાએ આપણે મૂકી દઈશું હેડ. એ જ પ્રમાણે WH ક્વેશ્ચન, WH ક્વેશ્ચનની અંદર WH પ્લસ અહીંયા શું આવશે? હેવ હેઝની જગ્યાએ આપણે હેડ મૂકી દઈશું, આ હેડ. બાકી એમના એમ વાક્ય રચના. અને અહીંયા હુથી પ્રશ્નો, તો હુથી પ્રશ્નો હતા ત્યાં પણ જે હેઝ હતો એની જગ્યાએ માત્ર હેડ. બાકી સેમ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની જેમ એમાં પણ સિન્સ અને ફોર આપણે વાપરી શકીએ. પેલામાં ભૂતકાળની અંદર ક્રિયા ચાલુ હતી અને વર્તમાનની અંદર ચાલુ છે અને ભવિષ્યની અંદર ચાલુ છે. અહીંયા ચાલુ અહીંયા હતી. જુઓ આઈ કેવી રીતે આપણે આને દર્શાવીશું, જુઓ ખાસ આઈ વી યુ ધે, હી સી ઇટ, તો હેડ બીન બિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. બીજું નેગેટિવ, તો આના આ જ કરતા એટલે ઓલ કરતા એની પછી હેડ નોટ બીન બિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. અહીંયા આગળ હેડ મૂકી દઈશું, કરતા બીજા સ્થાને બીન બિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા WH આગળ મૂકી દઈએ, બાકી એમના એમ હું મૂકી દઈએ હેડથી. આની અંદર પણ વાક્યો એના જેવા જ બનશે. આપણે અહીંયા વાક્યો લખીએ હકાર. નંબર 1 આઈ હેવની જગ્યાએ આઈ હેડ પૂરું કર્યું હતું, તો આઈ પછી શું મૂકીશું? હેડ, એના પછી બીન અને બિફોર વાળું રૂપ, તો રાઇટિંગ. આઈ હેવ બીન રાઇટિંગ, રાઇટનું આપણે રાઇટિંગ કરીશું. આઈ હેવ બીન રાઇટિંગ અ નોવેલ. અને સિન્સ સમય ચોક્કસ, સિન્સ 2 days, પેલામાં ફોરમાં 2 days, તો આની અંદર આવશે સિન્સ મંડે, સન્ડે, સિન્સ સન્ડે. ચોક્કસ સમય ધ્યાન રાખજો. તો અહીંયા હેવ હેઝની જગ્યાએ ફક્ત હેડ, બીન અને વિફરવાળું રૂપ, પાછળ ઓબ્જેક્ટ. તો જોઈ લો, તો હી સી ઇટ હોય તો પણ અહીંયા હેડ મૂકીશું. તો વાક્ય જોઈ લઈએ. હી સી ઇટ વાળું વાક્ય આપણે જોઈશું. તો કેવી રીતે લખશો? તેણે પૂરું કર્યું હતું, તો હી હેડ બીન. આપણે રીડનું લઈએ, રાઈટ પછી રીડ, રીડને આવી છે આઈએનજી, રીડિંગ, હેડ બીન રીડિંગ. રીડિંગ ધ બુક, કોઈ પણ બુક. ફોર કરીને લખીશું. સન્ડેની જગ્યાએ આપણે ડેઝ, તો 3 days, 3 દિવસ સુધીમાં પૂરું કર્યું હતું. એમ 3 દિવસ સુધીમાં પૂરું કર્યું હતું. તો હી હેડ બીન રીડિંગ ધ બુક ફોર 3 days. ચલો નકાર વાક્યની અંદર આપણે લખીએ. તો નકારની અંદર શું લખીશું? ઉપરનું જ વાક્ય, વચ્ચે નોટ મૂકી દઈએ. જેમ હેવ હેઝ પછી નોટ મૂકતા હતા એમ હેડ પછી પણ આપણે નોટ મૂકવાનું. તો આઈ હેડ નોટ, આ ઉપરનું વાક્ય, આઈ હેડ નોટ બીન રાઇટિંગ અ નોવેલ સિન્સ સન્ડે. તો ઉપરના વાક્યની અંદર મેં હેડ અને બીન બિફોર ના વચ્ચે શું મૂક્યું? ફક્ત નોટ મૂક્યો, બાકી એમના એમ રાખ્યું. હવે બીજું વાક્ય આપણે જાતે લખી શકીએ. હી સીટ, આઈ વી યુ ધે. તો લખીએ, ચલો. ધે હેડ not been playing, they had not been playing match
મેચ ફોર ક્યારથી રમી રહ્યો નહોતો ફોર તો અહીંયા ફોર કર્યા પછી કોઈ પણ સમયગાળો ફોર 3 days 5 days 6 days એમ તો અહીંયા સમયગાળો કયા 3 દિવસ એ નક્કી નથી એટલે આપણે ફોર મૂકીએ છીએ તો અહીંયા હેડ નેગેટિવ માટે નોટ બીન અને વિફોર વાળું રૂપ ચલો એ પ્રમાણે આને પ્રશ્નાર્થની અંદર આપણે લખીશું તો પ્રશ્નાર્થની અંદર આપણે હેડને પહેલા નંબરે મૂકી દઈશું તો પ્રશ્નાર્થ અહીંયા મૂક્યું એ પ્રમાણે હેડ શરૂઆતમાં કોઈ પણ કરતા બિન વિફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ તો નંબર 1 had you preparing had you વચ્ચે બિન રહ્યો had you been preparing this topic had you been preparing the topic since morning question marks તો ચલો હેડ પહેલો આવી ગયો અહીંયા પાછળ હતો તો પહેલા સબ્જેક્ટ પછી બીન સાથે હંમેશા વિફોર એને અલગ પાડવું નહીં બીન સાથે જ વિફોર લખવું બીન પ્રિપેરિંગ અને સબ્જેક્ટના પહેલા હેડ હેઝનું પાસ્ટ ફોર્મ એટલે હેડ ધ ટોપિક સિન્સ કરી અને ચોક્કસ સમય સિન્સ મોર્નિંગ ઇવનિંગ નૂન એવા શબ્દો આપણે વાપરી શકીએ બીજું વાક્ય આપણે જાતે બનાવી શકીએ તો કેવું લેશો કોઈ પણ વાક્ય તો હેડ અહીંયા હેડ સી been watching TV for 2 hours question marks ધ્યાન રાખજો હેડ પછી સી પછી તરત જ બીન અને વિફોર વાળું રૂપ શું તેણી જોઈ રહી હતી ક્યારથી ટીવી ફોર 2 hours છેલ્લા 2 કલાકથી એમ એટલે આ પ્રમાણે અહીંયા પ્રશ્નાર્થ બનાવી શકાય હવે આનું WH લેવું હોય તો WH પણ આપણે લખી શકીએ તો કેવી રીતે લખ્યો આની આગળ આપણે WH મૂકી દઈએ આ જે પ્રશ્ન લખ્યા તો એ પ્રશ્ન આગળ આપણે WH મૂકીએ એટલે વાક્ય રચના થઈ જાય સીધી જ તો અહીંયા WH અહીંયા પહેલા WH પછી આ પ્રમાણે WH માં વેર વેન વોટ WH questions what had you ફક્ત અહીંયા WH મૂકી દઉં છું what આની આગળ WH had you been preparing the topic since morning સવારથી કયો ટોપિક ભણાવી રહ્યા હતા since morning શું ટોપિક હતો તમારો ભણાવવાનો એટલે વોટ ટોપિક આમાં ટોપિક આવશે નહીં વોટ હેડ યુ બીન પ્રિપેરિંગ સિન્સ મોર્નિંગ ટોપિક કાઢી નાખવું પડે શું પૂછવાથી કર્મ મળે એટલે નીકળી જશે તો સિન્સ પછી મોર્નિંગ ચલો વોટ હેડ યુ બીન બિફોર અધર વર્ડ્સ હોય તો લખવાના અને સિન્સ મોર્નિંગ ફોર કરીને પણ લખી શકાય બે ખાસ આપણા પ્રશ્નો એક તો સિન્સ વેનથી વાક્ય લખી શકાય સિન્સ વેન હેડ સી તેણી ક્યારથી વાંચી રહી હતી સિન્સ વેન હેડ સી બીન રીડિંગ પાછળ પ્રશ્નાર્થ તેણીની ક્યારથી વાંચી રહી હતી ક્યારથી સમયગાળો હેડ તો આનો જવાબ આવે આપણે લખવો હોય તો કેવી રીતે લખીશું આન્સર લખવો હોય તો સી
had been reading. ચલો અહીંયા સબ્જેક્ટ સી આવ્યો, તો સી સબ્જેક્ટ પછી તરત જ શું મૂકીશું? સબ્જેક્ટ પછી હેડ બીન રીડિંગ અને પાછળ મૂકીશું જ્યારે સિન્સ વેનથી પ્રશ્ન હોય તો જવાબ ચોક્કસ સિન્સથી સિન્સ 2 o'clock ફૂલ સ્ટોપ. આ રીતે જવાબ લખી શકાય. એ જ રીતે ત્રીજો પ્રશ્ન આપણે શાનાથી? હાઉ લોંગ, કેટલા સમયથી? હાઉ લોંગ હેડ રાજ બીન વોચિંગ ટીવી? ક્વેશ્ચન માર્ક. કેટલા સમયથી એ ટીવી જોઈ રહ્યો હતો? તો ચલો હાઉ લોંગ સમયગાળો. રાજના પહેલા આપણે શું મૂકી દીધું? હેડ. આ જ પ્રશ્ન અહીંયા WH વાળો. તો હાઉ લોંગ હેડ રાજ બીન બિફોર ટીવી? તો આની પાછળ આપણે સમય નથી લખ્યો કેમ કે હાઉ લોંગથી પ્રશ્ન છે. તો હાઉ લોંગથી પ્રશ્ન હોય તો જવાબ કેવી રીતે લખીશું? આ બંને મહત્વની બાબત. તો જવાબ લખવો હોય તો રાજ had been watching TV. સમય અહીંયા સમયગાળો ફોર કરીને કેટલા સમયથી જોઈ રહ્યો હતો? અહીંયા o'clock લખ્યું છે તો આપણે શું લખીશું? ફોર 2 hours. અહીંયા 2 hours એટલે 2 કલાકથી, કોઈ કલાક નક્કી નથી. અને અહીંયા 2 o'clock એટલે 2 વાગ્યાથી એક્ઝેક્ટ સમય અહીંયા આપ્યો છે. એટલે ધ્યાન રાખજો. આ સિન્સ અને ફોર. સિન્સ વેન તો સિન્સથી જવાબ, હાઉ લોંગ તો ફોરથી જવાબ લખી શકાય. અને છેલ્લે હુની વાક્ય રચના આની અંદર જોઈ લઈએ. તો હુમાં હુ પછી તરત જ હેડ. તો કોઈ પણ વાક્યની અંદર પહેલાં હુ મૂકી દઈએ. હુથી પ્રશ્ન. તો નંબર 1 who had been કોઈ પણ before વાળું રૂપ. who had been giving, કોણ આપી રહ્યું હતું? who had been giving information. since noon. બપોરથી એમ કોણ માહિતી આપી રહ્યું? તો હુ. ચલો જોઈએ. હુ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ બિફોર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ સિન્સ કરીને ચોક્કસ સમય સિન્સ નૂન. એ પ્રમાણે હુથી બીજું વાક્ય પણ લખી શકાય. હુ હેડ બીન ડ્રોઈંગ પિક્ચર. સિન્સ ના લખવું હોય તો ફોર સમયગાળો લખીશું. ફોર 2 minutes 5 minutes 6 minutes. તો આ પ્રમાણે આપણે આ વાક્ય બનાવી શકીએ. તો મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એ આજે આપણે જોયું. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એક એ બાકી છે. એમાં ફક્ત આપણે વિલ અને હેવ મૂકી અને બાકી બધું એમના એમ બીન વિફોરવાળું ક્રિયાપદનું રૂપ એમના એમ મૂકીશું. તો આનું તમે ફરીથી રિવિઝન કરી દેજો. એમાં ખાસ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આપણે પરીક્ષાની અંદર આવે એવું છે. તો આ 8 કાળ કમ્પ્લીટ કરશો એટલે તમને બધી જ બાબત આવડી જશે. થેન્ક યુ વેરી મચ.